રામ ડાયરીને વેલકમ ટુ દેશીમલ ડેરી બ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં છો તો તમારા ભાઈ છે ને વાડામાંથી બ્લોગ જરૂર કરી દીધો છે. બસ આપણે એક જ ગામ લવારા ધવરાવાના હોય, તમે બધા જોડાઈ રહેજો તો હું વાડાનું કામ નિપટાવી લો. મિત્રો તમે આ બે માં દીકરાને જો ભાઈ લો, ये क्या देख रही एक हरखा આવતા હતા ભાઈ બે હતા અને આપણે છે ને એક લવારો ધવરાવાનું છે જે અત્યારે હાથમાં છે. તો તમે બધા જોડાઈ રહેજો, આપણે બાવરીને ધવરાવી દઈએ. એની બાકરી આજે ઓછી થઈ છે એટલે એમાં થોડાક ડોકા દેખાય છે મને. ये क्या देख रहे हो भाई, जाड़ो मिनट ની પીछे अली खान ભંગાવાના હે ઓલું એને મકોડા કાઢશે ને તો ઉતરશે તો રહ્યા માથે ઝાડમાં. રેસ્ક્યુ થાય છે. હેઠા આવતા રે આફુડો ઉતરે હેઠા આવતા મકોડા કાઢશે એને આફુડો હમણાં. એ હાલ એ ભાઈ છે ચોટી કેમ છે નેક્સ્ટ લેવલ. એ મકોડા કાઢે ભાઈ ને હવે પડી લે ને ત્યાંથી. રેસ્ક્યુ કર્યો ભાઈ પૂરું છે. હવે તમે બધા ઘડાઈ રહી ફેમિલી વાઘ હકવી મૂક્યું છે. बस ये देखना बाकी रह गया था. हेलीकॉप्टर ने जा दी भाई, अवाज नहीं આવતો. तो हम कहते तो कि बकरा चले गए हैं हमारे चरने के लिए અને તમારા ભાઈને સેમ કામ હોય ને આજ બધાને હે ને દવા પાવાની છે જેટલા ઘરે રહે છે ને એટલા. અને લવારાઓને 2 નંબર પાઈ દેવાની છે અને મોટાઓને 5 નંબર. નકર હે ને સાંજે મારા મમરા ભરાવાના છે કેમ કે આજે જરાક વધામણા થયા 2 દિવસે કીધું હા કામ પણ કરતો નથી કેમ કે ભૂલી ગયો. તો એકચ્યુઅલી બધા લપમાં પડ્યો હોય ને એટલે મિત્રો બાપાને કેવું કે એવી રીતના કે વિડીયો બનાવવામાં ધ્યાન દઉં કે ધંધામાં ધ્યાન દઉં, કંઈ સમજાતું એવું બધું છે મિત્રો. એટલે અને દવાઈ પવાની છે ને બહુ પછી આપણે દવાનું મુહૂર્ત આવશે મને એવું લાગે છે કેમ કે અટાણમાં આને ચરવા કાઢવાના છે. આ લીલી પત્તી થઈ ને એટલે પછી શેરી પડે ભાઈ, આ પાંદડિયું ખાઈ એવું બધું હોય. અને ઓણ છે ને મિત્રો લુલાનું હોક છે નકર હે ને ચોમાસું આમ બેઠું હોય ને ત્યાં તો ઘરે 15-15 ઘેરા રાખેલા છે એમ રાખતા હોય. બહુ લુલા થતા ને બધાય પગે હાલી ન શકે એવી રીતના બહુ લપો હતી. ઓણ છે નહીં એક જ બાકરી મોટી છે એને રાખવી પડે ઘરે કેમ કે વધારે લુલી હાલે ને એટલે બીજા બધા ભેગા હાલે છે એવું બધું છે ને. હું આ બધાને નોખા વારીને લવારાને ઘરે પૂગ્યા અને આને ભીતે ચડા. તમે બધા જોડાઈ રહી ફેમિલી. અત્યારે તમારો ભાઈ એ છે વાઘમાં એક ઘેટો રહી ગયો ને લઈ વહી ગયો લવારા અને લેવા વાઘ પાછું વહ્યું છે. તમને અહીં ગામનો લુક દેખાડવા લીધું ટોકડે નેક્સ્ટ લેવલ. હવે વાઘમાંથી વહ્યું આખું ગામ દેખાય અહીંથી. चलो कंटिन्यू. ये रहा अपना घेटा. अरे भाई सब रुकना, नहीं थी कहीं गाम नो व्यू है साहब. नेक्स्ट लेवल આવે છે ને ભાઈ એવું બધું છે. અને હું આ મામેરું ઘરે પુગાડું પછી તમને મળું. बेरोजगार गड्डी पड़ी है यहाँ पे और हमारा घेटा पीछे. अरे है डरी है एक જ ધંધો એવો મિત્રો 12 માસ હાલે. બાકી એમાં કઈ રજા આવી જાય ને બીજે ધંધામાં કઈ નક્કી ના આવે. એટલે હે ને ઓલી ગાડી પડી છે ને એટલે મને ખબર પડી કેમ કે અટાણે કાંઈ સિઝનમાં એને હાલતી હોય અટાણે કાંઈ ધંધો હોય ને અટાણે 300માં જાય તો થાય અને આમાં 24 કલાક 365 દી રનિંગ ને રનિંગ. તમને ખબર છે આપણે આ ઢગલો છે એ આપણે જ કરવાનો છે મોટો મિત્રો. ઘેટાને છે ને જરાક જીવડે પડી ગયા હે હડામાં દૂટામાં હડામાં એને કાલે દવા નાખી દીધી હતી
પણ તો મેળે આવી ગયું છે એકચ્યુઅલી, વાંધો નહીં આવે. તો તમે બધા એને જોડાઈ રહેજો ફેમિલી. અમે હે ને 3 નંગ હે ને અટાણે સમાજે રખડી દીધો આમ તડકાના. એક આ માસિયાર જે આઈ ક્યાં 11માં ભાઈ 11માં આવી ગયા. મને વિચાર 10 પાસ થઈને અમારા ભેગો અહીંયા ગાડીઓ મારવામાં રખડતો, ગાડીઓમાં આમ હાલીને આન તે, અને 10માં કેવી રીતના નીકળી ગયા ને કઈ ખબર ના હોય. અને એક હાથ નો પાસ પૂરું, અને હો એકડા પૂરા અંગ્રેજી નો એક એમ થાય નો નીકળે, એક ના આવડે કોઈ થઈ ગયા પાછી જોવાની. ઓ એ લઈ લે ઊભી રહે, યુટ્યુબ માં લેવો. મિત્રો આ માણસ રહ્યા ને જે છેટે તમને ઝૂમ કરીને દેખાડું, આ બહુ જીગર એટલે ડેન્જર ના પેલો. અમારા ખૂનમાં નથી ને એટલું જીગર, મોરે મોરો એનો જીગર. હું તમને હે ને આજે સંભળાવું જીગર કેવો હે ને. आज सब कुछ खुलासा करेंगे हम तुम्हारे एक बात. તો તમારું જીગર કેટલા લેવલ નું છે? છાતી કેટલા ની છે ભાઈ? લોક મારકા દીખ રહા છાતી ને છાતી 64 ની. ઓહો આ હું એલા કહું નહીં, એનો મતલબ કહું નહીં. સાચી વાત કાનુડો. મિત્રો ગાડી મોડીફાઈ કરી નેક્સ્ટ લેવલ. તમે શું કરતા હોય તો કયો? અમે અહીંયા બે જો આવી રીતના વિડિયો ઉતારવાનો નાવાનો પ્લાનિંગ હાલતો હતો. મોટા જોતા હતા નાવાનો પ્લાનિંગ હાલે. મિત્રો ખંભાળિયા વોટરપ્રૂફ કે જવું છે કેમેરો લઈને. કેદી બપોર પછી? હાચે હા ચલો કન્ટિન્યુ. મિત્રો એમાં છીએ એવું તનક વાગે અમારે હે ને જવાનું છે જ્યાં કહું ને અમારા આખા જામનગર જિલ્લાના એરિયાને કવર કરતું એક 2 લોકેશન હે મિત્રો નેક્સ્ટ લેવલ. ત્યાં જાવ ને એટલે તમને એમ થાય કે પાછો અહીંયા ઘરે નથી આવતું, એવું લોકેશન છે અમારે અહીંયા. એક આપણે આ દુધેશ્વર મહાદેવ, જ્યાં આપણે એને ઉનાળે પગના ટાટિયા તરિયા ગહાઈ જાય ને ટાટાના આટા નાખી એ નજારો અટાણે હે ને લીલી હરી થઈ હોય ને જોવાની મજા આવે મિત્રો. હા નેક્સ્ટ લેવલ. ને અમારી પાછળ ઓલા 11 વાળા શું કે વાહે દીધે આમાં પડ્યા ને ગડારામાં. તો કોઈથી ગાડી દે નહીં ઘરેથી. અમે અટાણે જઈ છીએ ને ગઈઢા પપ્પાને ચા દેવા, સોરી दूध देवा. ये क्या कर रही हो? ये रहा है तुम्हारा बाप का रोड, नहीं धीरे चला. मित्रों તમે જોડાયા રહેજો. 4 आदमी हो गए मित्र, 4 आदमी चढ़ गए 4 घोड़ा भरीને. ओह આ બાવલિયા लोकल गाड़ी आ गई है. गाड़ी नेक्स्ट लेवल ओकरा में जाई अरे आरी को આગળ બત્તી હું કેમેરો ધ્યાન રાખજો. બરાબર જેથી હે ને ગાડી ટોબલમાં ગમે ને તેથી નાખી દેવી છે. એટલે ઓલું ટીપી નાખી. ઓહો ઓહ મિત્ર 1 2 3 4 પછી હું બોલું તમારે ન બોલે. મિત્રો કિસી ચિરોડિયા જઈએ અમારા નૈલા કાકાને મેકવા, અને ગાડી હે એમાં ઈશે તારો હરબ કે કઈ અહીંયા આવીને એટલે આ એક તો યાદ આવી જ જાય ભાઈ. બ્લોગ થોડોક લાંબો થાય તમને હું કહી દઉં. હું કીધું ને અમે જેટલા હે ને 11-12 જેટલા બંદા હતા ને એટલા હંધાઈ અમે હે ને એક અહીંયા ડાયર હતી મને કેટલા બધા હિંચકા હતા. બધા હે ને અહીંયા ફુદેડી ફરતા હતા આખી આમ ગોળ ગોળ, અને મજા જ આવ્યા રાખી. મિત્રો મજા આવતી હતી નેક્સ્ટ લેવલ. આમ ફરતા હોય ને આખો આમ કેવડું બધું રાઉન્ડ લાગે આમ ફરીને, એટલે જેની વધારે આટી લાગી ને આમ વધારે આખો આમ ચક્કર લાગે ને મજા આવતી હતી. ઝીણકા હતા અને પછી ઉપરથી જરાક વધારે ફુદેડી ફરવા માંડી ને પછી ડાયર આવી હેઠી, અને અહીંયા ઉભા ન્યા માથેથી આટલા વાગ્યાથી આ ખાલું એનું થઈ ગયું. આટલી જગ્યા રહીને આ 2 ડાયર વચ્ચે રેડી થઈ ગયા, અને અમે બધા નીકળી ગયા. મને વાહમ પીછળ આવ્યા હતા પણ 2 લાખ 2 ડાયર ને જે ડાયર નું 2 લાખ હતા ને એક કાલિકોન ગમે ને કાલિકોન ગમે જરીક રહી ગયું ને કોલું વાહ તોબલું હોત ને તો અમારે ત્યાં જે અહીંયા હોત નહીં હતા. ઘટના ઘટી ગઈ હોત કદી અહીંયા એટલે આવતી રિયલ ટેસ્ટ આવી જાય. અને અમટાણે છે ને નાવા આવ્યા છે મિત્રો. આપણે વાંચતો જવાનું છે પણ ત્યાં નક્કી વગરનું છે, કેમ કે તમારા ભાઈને હજી ઘણું કામ છે. એ પહેલાં આપણે બાંડીની મજા લેતા જાય.
तुमने देखाड़ी दे हमारे यहाँ नाने का एक क्या बोलते हैं सैलाव है અને આ વિડિયો જોવે છે આના કાકા અને આના મમરા ભરાવા ભલે ભરાય એક અમારે ગાવા નોટે તો તમે બધે જોડાય રેડી ઓલો આવે ને પછી આપણે જઈને આવા મિત્ર નીનું નાનું સ્વિમિંગ પૂલ હે નાનું તો નાગનું ભાઈબંધ ને માન કરીને છે ને આવી ઓલો કોકને ફેંકવા ગયો તો ને હાલો નહીં લે અહીંયા અમારું છે ને અડ્ડો હે એક બીક રે હરપની નેની હું ઓલો ભાગી જ જા પાછો લાલ શર્ટ પર ગુલાબી શર્ટ પર એ કોઈ દી પાણીમાં પડે જ નહીં મિત્રો ખબર નહીં શું થાય છે ને એલર્જી નહીં પણ અમારે ભેગો હોય પણ પાણીમાં ન પડે એટલે હું એને તરતાય નથી આવડતું એટલે અમે જીનકા હતા ને મને એક અહીંયા બાપ નવાય આ હું હે ને મારા ભાઈબંધના ભરોસે આવ્યો તો પાછી મને ખબર નહોતી મિત્રો અહીંયા કોઈ દી ન નવાય ભાઈ પાણી તો નથી પણ અહીંયા ડોર તો જો આ અરે આ ડોર હે આના ભરોસે આવ્યો મારે નથી નાવું મિત્રો હું આના ભરોસે આવ્યો હતો અહીંયા નથી નાવું આના કરતા ખંભારી વહી ગયા તો સારું કવડી વાર લગાડી અમે હે અહીંયા કોઈ નાવા નથી આવતું ને એટલે હે ડોર ઉખડતો નથી ડોર ઉખડી જાય ને પછી વયો જાય અમે શું કામ ભાઈ પેલા હે મારે નથી હું કોઈ દી નો નાવા ડોર પાણી દોરું ને એટલે મિત્રો હાવ તરી ઓલો સેવાર છે ને એ પછી જરાક કયું ના ઉપડે એવા મિત્રો એટલે હે ને અમારે એક ભાઈબંધ છે આ કિસી ચીરોડિયા એ કોઈ દી એને પાણીમાં પડે નહીં એટલે એને તરતાય આવડતું નથી અને અમે ગમે એમ પડી જાય તો આપણે જવાનું ખંભારિયા તો ત્યાં તો આવીશ ને આપણે હે ને કોક દીક જાય અહીંયા અને અમારા નાવાનું પ્લેન હતો ને એ કેન્સલ છે બહુ ઉમ્મીદ હતી હા બાપા આમાં તરીએ હમણાં પડ્યા ભેગો ડોર જ ઉખડ સેવાર જો ને માથે આવેલું આમ જો કેવડા માછલા રખડે નીચે એ તો ન ખાઈ જાય તો મજા ન આવે આ પડશે આપણે બેહીને વિડીયો બનાવી ચાલો કન્ટિન્યુ જોઈ લ્યો ભાઈ ભેહું પડી છે ને આમાં ભાઈ ડોર ઉખડ્યા જોઈ લ્યો તરીએ એક તરતા આવડે તું કરતા હા તરતા નથી આવડતું તને તર તો ખરા એ તો કરો આપણે અહીંયા શીખવાનું હતું તરવાનું આને એકને આવડે બાકી નેક્સ્ટ લેવલ સીતો તરતા ગુગા આને માં ઓલા ગુનામ લઈ ગયા તમે બડબડીએ બોલી ગઈ બાકી આને કાંઈ ન થાય કેમ કે આને ફૂલ તરતા આવડે મારી એમ એ હા ભેખડ હેઠે ચંપલ ગયા ત્યાં લેવાનો જ હતો આફુડું બાઈને આવશે ત્યાં બહુ ઊંડો ખાડો હા ચંપલ ના જ્યાં કાના ઊંડું છે ત્યાં બહુ ગરી જાય ત્યાં ખાડો હોય છે ગુગા જાય તેને વાહે ઉપડાવા એટલે બે થઈને બાબુ પડજો તું વાહે એકાદો જાય તો હા એને મિત્ર એના ઈ ન ડૂબે એટલું ઊંડું હોય ને તોય પડે નહીં અમે એકાદો ડૂબતે ને તો આવે નહીં આવ આ ભાઈ આજ લાઈવ માં જઈએ મિત્ર મને હે ને મને એમ થાય છે જટ અંદર પડી જરાક નાવા ડોર ઉકળે પણ મારે એક ઓલી બળછી મારવી પડે કેમ ડોર ઉકળે પણ મને હે ને બોલો પાણા આગળથી ગુલાટી મારવાનું મન થઈ ગયું કેમ કે હું અહીંયા જઈ પહેલી વાર નાવા આવું ને એક ગુલાટી જ મારું પછી મને સુકૂન હવે બધા જોડાય રહે મિત્રો તમારો ભાઈએ ધૂપકો મારી આવ્યો હા અને એક રીલ શૂટ કરવી હતી ને એટલે હું તમને હે ને દેખાડું મારી ચેલેન્જ કેમડો ગયો ડૂબી નથી ગયો ને ના નીકળો તો ખરી લિયો થોડીક ડૂબાડો જે પાણો એક ગાડી ગયો ને તો યા હટી જવાનું સ્નાન કરી લીધું છે ને હજી એક બે ભેહું નીકળતી નથી બહેણે અને આવું પાણી હોય ને એટલે મને છે ને જરાક અંદરથી એમ થાય પડી જ જાઉં
પાણી દેખો ને એટલે મજા જ આવી મિત્રો મિત્રો નાઈ લીધું હે તો જઈ રહ્યા છીએ. હા તે નહીં લીધું હા પાણી તો અડાડ્યું પાણી અડાડ્યું બાકી એને હું આ ગૂગલ બાબાને ભરોસે અહીંયા આવ્યો હતો બાકી મને તો આવી ખબર નહોતી કે પાણી દોરવું હોય છે પણ તોય પડી ગયો પછી છેલ્લે ના કરતો કેમ કે પાણી છે ને પાણીમાં જેમ નાવાની મજા આવે ને મિત્રો શબ્દ જ નથી અમે પહેલાં છે ને ભણવામાં ધ્યાન નથી દીધી ને એટલે અહીંયા ધ્યાન દીધી ઠેલા ક્યાં પડ્યા ને અમે અહીંયા રખડતા અહીંયા અમારા જે સૂર્યભાઈ બધા ગયા ને મોટા એવી રીતના નથી અહીંયા ઠેલા નાખીને અહીંયા ભાગ્યા નદીઓમાં 24 કલાક પડ્યા હતા અમારા એ એરિયામાં ને જરાક બધા પ્રખ્યાત છે ઘરેથી ગોતવા જવાનું હોય ને બપોર અત્યારે તો ક્યાંય નહીં અહીંયા નદી આવેલું હોવાનું કારણ કે બપોર અત્યારે અમે અહીંયા જ પડ્યા અમારું નાનપણ જ અહીંયા ગયું મિત્રો એટલે હે ને તો આપણો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી ઉમ્મીદ કરું કે તમને આ વિડીયો ગમ્યો હોય છે અને આના પછીનો નેક્સ્ટ વિડીયો આવશે એ આપણે કંઈક વાં ઓલી જાહી ટ્રેવલ કરવાની એનો કંઈક બનાવશે જો આ એક હાલશે ને તો આપણે જવું છે તમને હું દેખાડીશ લોકેશન 1 નંબર છે મિત્રો ખંભારિયાની અને ભાઈ રવિવારે જગ્યા ના હોય તમને એવડું માણસ આવે જામનગર તો આપણે મળીએ નવા ટોપિકમાં આ વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને રામે રામ ડાયરાને